સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું વધતું તથા ઘટતું વિધેય. તો કે વધતું તથા ઘટતું વિધેય શું છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોશું વધતું વિધેય. તો કે ધારો કે વિધેય f નો પ્રદેશ d છે. આપણે ધારી લીધું f વિધેય છે, f એનો પ્રદેશ d છે. એની અંદરથી આપણે બે કિંમતો લેશું કે એવરી x1 x2 belongs to d માટે x1 less than x2, તો implies f of x1 less than is equal to f of x2. तो f એ d પર વધતું વિધેય છે એમ કહેવાય. તો વધતું વિધેય કોને કહેશું આપણે? તો કે ભાઈ આપણે વિધેય f નો પ્રદેશ કોઈ પણ એક ધારી લઈએ. ધારો કે d છે, બે સંખ્યાઓ લઈએ પ્રદેશમાંથી. જો x1 કરતા x2 સંખ્યા મોટી હોય તો આપણે શીખી ગયા છીએ. તો આ શું કહેવા માંગે? x1 આગળના વિધેયની કિંમત. આ શું કહેવા માંગે? x2 આગળના વિધેયની કિંમત. જો આના કરતા સંખ્યા મોટી હોય તો આ વિધેયની કિંમત કરતા આ વિધેયની કિંમત ઇક્વલ કા મોટી હોવી જોઈએ. તો એ f d પર વધતું વિધેય છે એમ કહેવાય. વધતું વિધેય હોય એનો આલેખ કઈ રીતના હશે? વધતું વિધેય હોય એટલે આલેખ ક્યારે નીચેની કે ઉપર જ જશે. ઉપર ગયો પાછો આમ જશે, આમ જશે, કોઈ પણ રીતના એ ઉપર જશે. આ વધતા વિધેયનો શું આપણે કર્યો? આલેખ ડ્રો કર્યો. તો ચુસ્ત વધતું વિધેય કોને કહેવાય? ચુસ્ત વધતું વિધેય. આ આપણે જોયું માત્ર વધતું વિધેય. હવે આપણે જોશું ચુસ્ત વધતું વિધેય. તો આ રીતના લખશું. ધારો કે વિધેય f નો પ્રદેશ d છે. આની રીતના જ આપણે બે સંખ્યાઓ ધારી લઈશું d માંથી. એવરી x1 x2 belongs to d માટે x1 less than x2, તો implies શું થવું જોઈએ? f of x1 less than f of x2. તો f એ d પર ચુસ્ત વધતું વિધેય છે. એમ કહેવાય. શું છે ચુસ્ત વધતું વિધેયની વ્યાખ્યા? કે વિધેય f નો પ્રદેશ d છે કે બે સંખ્યાઓ આપણે d માંથી ધારશું અને એ સંખ્યાઓ કેવી લેશું? તો કે x1 કરતા x2 સંખ્યા કેવી હોય? મોટી. તો શું કહેવા માંગે? f of x1 ની કિંમત છે એના કરતા f of x2 ની કિંમત કેવી થવી જોઈએ? મોટી. તો f એ d પર ચુસ્ત વધતું વિધેય છે કહેવાય. ચુસ્ત વધતું વિધેયનો આલેખ કેવો હશે?
વધતું વિધેયનો આલેખ આપણે જેમ તેમ કન્ટિન્યુઅસલી મળશે આપણને. આમાં જો આપણને કન્ટિન્યુઅસલી નથી મળ્યું, એક ધારો સીધ આપણને મળતો નથી. જ્યારે ચુસ્ત વિધેયનો આલેખ હોય કેવો મળશે આપણે? કન્ટિન્યુઅસલી મળતું હોય. આમાં જો પહેલા ઉપર જાય પાછો જરાક આમ ઉપર જાય છે પણ આડો જાય છે, પાછો ઉપર જાય પાછો આડો જાય પાછો ઉપર જાય, એ રીતના મળે. આનો આલેખ કેવો મળશે આપણને? કન્ટિન્યુઅસલી મળતો હોય. તો આને શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય. આ શું? માત્ર વધતું વિધેય. ખાલી આટલો ફેર છે. જો અહીંયા x1 કરતા x2 ની કિંમત મોટી હોય તો અહીંયા શું છે? આ તો બેની કિંમત સરખી થાય અથવા તો fx1 કરતા fx2 ની કિંમત મોટી થાય તો એને વધતું વિધેય કહેવાય. આમાં બે સરખાઈ થઈ નથી વિધેયની કિંમત આના કરતા મોટી હોય તો. જ્યારે ચુસ્ત વધતું વિધેય કેવું હોય તો કે x1 કરતા x2 મોટું હોય તો fx1 ની કિંમત છે એના કરતા fx2 ની કિંમત મોટી જ થાય, એમ કે સરખી નહીં થાય. એટલો માત્ર બેમાં ફેર છે. અને ચુસ્ત વધતું વિધેયનો આલેખ હોય કેવો મળશે આપણને? કન્ટિન્યુઅસલી મળશે. અને જ્યારે વધતું વિધેયનો આલેખ આપણને વધે ખરી પણ કન્ટિન્યુઅસલી નહીં વધે. ક્યારેક વધશે પાછો વધશે પણ જરાક ક્રોસમાં વધશે, પાછો વધશે, પાછો આમ વધે, પાછો ઉપર વધશે, એ રીતના વધશે. તો આ આપણે જોયું વધતું વિધેય તથા ચુસ્ત વધતું વિધેય. જો હવે આપણે જોશું ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે શીખીએ ઘટતું વિધેય. કે ધારો કે વિધેય f નો પ્રદેશ d છે. એવરી x1 x2 belongs to d માટે બે સંખ્યાઓ આપણે આ પ્રદેશમાંથી લેશું તો શું થાય? x1 x2, x1 કરતા x2 સંખ્યા મોટી હોય તો આપણને વિધેયની કિંમત કેવી મળે? તો fx1 greater than is equal to fx2. તો આના કરતા આ કિંમત મોટી હોય તો આના આપણે x1 આગળના વિધેયની કિંમત છે એ x2 આગળના વિધેયની કિંમત જેવડી કે એનાથી મોટી છે. તો f એ d પર ઘટતું વિધેય છે એમ કહેવાય. તો આપણે ઘટતું વિધેય છે એની આકૃતિ જોઈએ. ઘટતું વિધેય કેવું હોય તો આને આ વધવામાં કે નહીં સમજે. આ માત્ર શું થાય? ઘટવાનું જ છે. બરોબર? કે જો આ નીચે આવ્યો પાછો આમ ગયો પાછો આમ ગયો તો આને કેવું વિધેય કહેશું આપણે? ઘટતું વિધેય. ઉપરથી નીચે આવે છે. અને વધતા વિધેય અને ચુસ્ત વધતા વિધેયમાં શું હતું? નીચેથી ઉપર આલેખ જતો. અને જ્યારે આનો આલેખ છે કેવું આવશે? તો કે ઉપરથી નીચે જશે. આ રીતના ઘટતું જશે. બરોબર? એટલે કે જેમ જેમ x ની કિંમત મોટી એમ વિધેયની કિંમત કેવી મળતી જાય? નાની મળતી જાય. ચુસ્ત ઘટતું વિધેય કોને કહેવાય? તો કે ધારો કે વિધેય f નો પ્રદેશ d છે. એવરી x1 x2 belongs to d માટે x1 x2 તો implies તો ચુસ્ત ઘટતું વિધેયમાં શું આવે? ઇક્વલ ટુ થયું તો ને ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ. તો આ માત્ર શું થાય? તો કે fx1 greater than fx2. તો f એ d પર ચુસ્ત ઘટતું વિધેય છે. એમ કહેવાય. ચુસ્ત ઘટતા વિધેયમાં શું હતું કે ભાઈ x1 કરતા x2 ની કિંમત મોટી હોય તો આપણને શું મળશે? કે તો fx1 ની કિંમત fx2 થી મોટી મળશે. તો f એ d પર કેવું વિધેય કહેવાય? ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. ચુસ્ત ઘટતું વિધેયનો આલેખ કેવો હશે? કન્ટિન્યુઅસલી ઘટતો હશે. કે ધારો કે અહીંથી આવ્યો આલેખ તો આ કન્ટિન્યુઅસલી શું થયો? ઘટ્યો. આ ચુસ્ત ઘટતું વિધેયનો
હાલે. જેમ જેમ x ની કિંમત મોટી હોય એ વિધેયની કિંમત નાની મળતી જાય પણ કન્ટિન્યુઅસ છે. આની જેમ નહીં ઘડી ઘટે પાછો ઘટે છે પણ આ ફોર્મેટમાં નથી ઘટતો, પાછો અહીંયા ગયો, પાછો આમ ગયો, પાછો આમ ગયો. તો આને આપણે કહીશું ચુસ્ત ઘટતું વિધેય અને આને આપણે કહીશું ઘટતું વિધેય. તો આપણે ચાર વિધેય શીખવાના છે: વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય, ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, આપણે વધતા તથા ઘટતા વિધેયની વ્યાખ્યાઓ જોઈ, પણ આપણે એ વ્યાખ્યાનો આ ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો થશે નહીં. એનાથી પણ એક સરળ વ્યાખ્યા છે, આપણે એ વ્યાખ્યાનો ઉપયોગ કરી દાખલાની ગણતરી કરશું. જો પહેલા તો આપણે જોશું કે જો એક સૌર અંતરાલ AB માં સતત તથા વિવૃત અંતરાલ AB માં વિકર્ણીય હોય તો પ્રથમ જોશું કે ભાઈ કોઈ પણ વિધેય હોય સૌર અંતરાલ AB જે કિંમત આપી હોય અને સૌર અંતરાલમાં સતત હોવું જોઈએ અને વિવૃત અંતરાલમાં કેવું હોવું જોઈએ? વિકર્ણીય હોય. જો x belongs to વિવૃત અંતરાલ AB માટે f dash of x greater than 0 મળે તો f એ સૌર અંતરાલ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. કે કોઈ પણ બે કિંમત આપી હોય, x ની કિંમત છે a અને b ની વચ્ચેમાંથી કોઈ પણ લ્યો અને જો f dash of x છે એની કિંમત કેવી મળવી જોઈએ? ગ્રેટર ધેન 0. 0 થી કેવી મળતી હોય? મોટી મળતી હોય તો f એ સૌર અંતરાલ AB પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. જો x belongs to વિવૃત અંતરાલ AB માટે જ્યાં બેની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા આપણે આમાં મૂકીએ વિકલિતમાં અને f dash of x છે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો f એ સૌર અંતરાલ AB પર વધતું વિધેય છે એમ કહેવાય. કે a અને b વચ્ચેની કોઈ પણ એક સંખ્યા x લઈએ આપણે અને એ આપણે આમાં મૂકશું પ્રથમ વિકલિતમાં અને એની કિંમત 0 કે 0 થી મોટી મળે તો એ સૌર અંતરાલ AB પર વધતું વિધેય છે એમ કહેવાય. જો x belongs to વિવૃત અંતરાલ AB માટે f dash of x less than 0 મળે તો f એ સૌર અંતરાલ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. કે a અને b વચ્ચેની કોઈ પણ સંખ્યા x લઈએ અને પ્રથમ વિકલિતમાં આપણે એક કિંમત મૂકશું અને 0 થી નાની મળે તો f એ સૌર અંતરાલ AB પર કેવું વિધેય કહેવાય? ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહીશું. અને જો x belongs to વિવૃત અંતરાલ AB માટે f dash of x less than is equal to 0 તો f એ સૌર અંતરાલ AB પર કેવું વિધેય કહેવાય? તો કે AB પર ઘટતું વિધેય છે એમ કહેવાય. ટૂંકમાં કઈ નથી કરવાનું, આપણે કોઈ પણ એક વિધેય આપ્યું હોય એ વિધેયનું સૌપ્રથમ આપણે શું કરશું? પ્રથમ વિકલિત મેળવશું. હવે પ્રથમ વિકલિતની કિંમત જે અંતરાલ આપ્યો હોય એમાં જોવાનું. પ્રથમ વિકલિતની કિંમત ખાલી ગ્રેટર ધેન 0 મળે તો આપણે ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય આ અંતરાલ. અને જો પ્રથમ વિકલિતની કિંમત ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો f એ સૌર અંતરાલ AB પર વધતું વિધેય છે એમ કહેવાય. જો f dash of x ની કિંમત લેસ ધેન 0 મળે તમને તો અહીં AB પર ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય. અને f dash of x ની કિંમત લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો f એ સૌર અંતરાલ AB પર ખાલી ઘટતું વિધેય છે એમ કહેવાય. અને જો x belongs to વિવૃત અંતરાલ AB માટે
f dash of x is equal to 0 મળે તો f એ સવૃત્ત અંતરાલ ab પર અચળ વિધેય છે. જો આ બેની વચ્ચેની કોઈ પણ સંખ્યા લ્યો તો એ પ્રથમ વિકલ્પમાં મુકતા એ 0 જ મળે. કોઈ પણ સંખ્યાઓ લઈ બધી કિંમત કેવી મળે? પ્રથમ વિકલ્પની 0 જ મળે. તો એ અચળ વિધેય છે કહેવાય આ અંતરાલમાં. તમને એક સરસ મજાનું આપણે એક એક્ઝામ્પલ આપીએ કે આ વધતું તથા ઘટતું વિધેય શું છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમને એમ કહીએ કે f of x is equal to sin x અને તમને કહો f of x is equal to sin x એ 0 થી pi by 2 માં 0 થી pi by 2 માં ચુસ્ત વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. તો આપણે તો સૌપ્રથમ શું આવ્યું f of x is equal to sin x આપેલું છે. આનો પ્રથમ વિકલ્પ મેળવો f dash of x એ શું થાય? cos x. હવે આપણે શીખી ગયા મિત્રો કે આપણે જોવાનું કેવા છે પ્રથમ વિકલ્પની કિંમત તો કે આ કન્ડિશન એ 0 થી pi by 2 માં ઈ ચુસ્ત વધે છે કે ઘટે છે તે નક્કી કરવા કીધું. તો આપણે x belongs to 0 થી pi by 2 લેતા x ની કિંમત આપણે કેમાંથી લેવાની થાય તો કે 0 અને pi by 2 ની વચ્ચેની કિંમત લેવાની થાય. તો આ પહેલું ચરણ દર્શાવે એકમ વર્તુળમાં અને પહેલા ચરણની અંદર આ cos x ની કિંમત કેવી મળે? ધન મળે. એનો મતલબ f dash of x કેવું મળ્યું? ગ્રેટર ધેન 0. જો આ f dash of x ની કિંમત ગ્રેટર ધેન 0 આવી તો એનો મતલબ કે કેવું વિધેય થયું છે? ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. x belongs to 0 થી pi by 2 લેતા cos x greater than 0 મળે. cos x એટલે શું હતું? f dash of x greater than 0. તેથી કહી શકાય કે f એ 0 થી pi by 2 માં ચુસ્ત વધતું વિધેય છે. આ રીતના આપણે બધા જ એક્ઝામ્પલ ગણવાના થશે. આપણે બીજું કઈ છે નહીં. ખાલી ચાર કિંમત યાદ રાખવાની કે જો f dash of x ની કિંમત ગ્રેટર ધેન 0 તો એ કેવું વિધેય થાય? ચુસ્ત વધતું. f dash of x greater than is equal to 0 તો કેવું થાય? ખાલી વધતું વિધેય. f dash of x less than is equal to 0 તો એ કેવું થશે? ઘટતું વિધેય. અને f dash of x is equal to 0 તો એ કેવું વિધેય થાય? અચળ વિધેય થશે. ઓકે. ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીશું તે પહેલા થોડું પાછું રિપીટ કરીએ કે જો f dash of x ઈ ગ્રેટર ધેન 0 મળશે તો આને કેવું કહેશું? વિધેય. તો f dash of x ગ્રેટર ધેન 0 હોય તો આને ચુસ્ત વધતું વિધેય કહેવાય. જો f dash of x ની કિંમત ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળશે તો આને કેવું વિધેય કહેશું? વધતું વિધેય. જો f dash of x ની કિંમત લેસ ધેન 0 મળે તો આને કેવું વિધેય કહેશું? ચુસ્ત ઘટતું વિધેય. અને f dash of x ની કિંમત લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળશે તો આને કેવું વિધેય કહેવાય? ઘટતું વિધેય. તો આપણે આ ચાર વસ્તુ યાદ રાખવાની છે વધતું તથા ઘટતા વિધેયમાં કે કોઈ પણ વિધેય આપ્યું હોય એનું પ્રથમ વિકલન કરવાનું. પ્રથમ વિકલિત જો ગ્રેટર ધેન 0 થાય જે અંતરાલ આપ્યું હોય એ અંતરાલ તો એને ચુસ્ત વધતું વિધેય કહેવાય. પ્રથમ વિકલિતની કિંમત ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એને વધતું વિધેય કહેવાય. f dash of x ની કિંમત લેસ ધેન 0 થાય તો એને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. અને f dash of x ની કિંમત લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એને કેવું વિધેય કહેશું? ઘટતું વિધેય કહેવાય. બરાબર.
ચાલો હવે આપણે જોશું સ્વાધ્યાય 6.2. તો 6.2 નો પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. સાબિત કરો કે f of x is equal to 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. સાબિત શું કરવાનું છે કે f of x એક વિધેય આપ્યું છે તમને 3x 17. એ કેના ઉપર તો અંતરાલ શું આપ્યો r. એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવાનું કીધું છે. તો આ વિધેય સૌપ્રથમ આપણને શું આપેલું છે f of x is equal to 3x 17. તો સૌપ્રથમ તો મેં તમને શું કીધું કે કોઈ પણ વિધેય આપ્યું હોય એનું શું કરવાનું પ્રથમ વિકલન. પ્રથમ વિકલન કરશું આપણે તો f dash of x is equal to શું થાય 3x નું વિકલન 3 અને પ્લસ 17 નું શું થાય 0 એટલે કે 3 + 0 એટલે 3 મળશે આપણને. હવે તો x ની કિંમત તમે r માંથી કોઈ પણ લો તો f dash of x ની કિંમત કેવી છે તો કે સામે કઈ x વાળું પદ નથી અચળ પદ છે અને ઈ પાછું અચળ પદ છે 0 થી કેવું છે મોટું છે ને. તો x ની કોઈ પણ કિંમત આગળ x ની કોઈ પણ કિંમત આગળ f dash of x કેવું મળે તમને તો કે f dash of x ની કિંમત મળે ગ્રેટર ધેન 0 મળે. શું કામ f dash of x બરાબર 3 છે ગ્રેટર ધેન 0 0 થી મોટી સંખ્યા છે. તેથી કહી શકાય કે જો f dash of x ની કિંમત 0 થી મોટી હોય તો એનો મતલબ કે સાબિત થઈ ગયું કે આ વિધેય છે એ r પર કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે. તેથી કહી શકાય કે f એ r પર ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત થાય છે. આ રીતે આપણે સાબિત કરવાનું હતું કે પહેલા f of x ની કિંમત આવી હતી 3x 17 એનો આપણે પ્રથમ વિકલન કર્યું તો 3 મળ્યું. હવે 3 છે 0 થી મોટી જ સંખ્યા છે. આ ગમે એટલી સંખ્યા લ્યો તો 1 લ્યો 2 લ્યો 3 લ્યો 4 લ્યો 5 લ્યો સામેની કિંમત 3 જ રહે 0 થી મોટી જ છે. તો ખૂબ ખબર કે આ અચળ છે. આમાં આમ લખને f dash of x is equal to 3x તો સામેની કિંમત બદલે. અહીંયા હું x ની જગ્યાએ 1 લઉં તો 3 રહે. x ની જગ્યાએ 2 લઉં તો કેટલા રહે 3 * 2 એટલે 6. x ની જગ્યાએ 3 લઉં તો કેટલા આવે 3 * 3 એટલે 9. તો કિંમત બદલે. અહીંયા x વાળું વિધેય આપ્યું તો અહીંયા તો 3 જ આપ્યા તો અહીંયા ગમે એટલી કિંમત લેશો r માંથી કઈ ફેર નહીં પડે સામે 3 જ રહે અને 0 થી મોટી જ સંખ્યા છે. તો હવે f dash of x ની કિંમત 0 થી મોટી આવે તો કહી શકાય કે r પર કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત કરવાનું હતું એટલે કે જે સાબિત થાય છે. હવે સાબિત કરો કે f of x is equal to e raised to 2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે. આપણે આવું સાબિત કરવાનું છે કે સાબિત કરો કે f of x is equal to શું આપેલું છે e raised to 2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરો. તો મેં તમને કીધું તે પ્રમાણે સૌપ્રથમ તો વિધેય આપ્યું છે એનું શું કરશું પ્રથમ વિકલન.
એ પ્રથમ વિકલન કરી લઈએ પહેલા તો f of x is equal to e raised to 2x આનો પ્રથમ વિકલન બધાના કરતા આવડે જ છે તો f dash of x is equal to શું થાય તો પહેલા તો આપણે શીખી ગયા ને કે e raised to x હોય તો e raised to x નું વિકલન શું થશે e raised to x જ થાય તો e raised to 2x નું વિકલન શું થશે e raised to 2x જ થાય પણ અહીંયા પાછું x નું આપણે શું કરતા હોય 1 કરતા હોય એટલે લખશું નહીં પાઈ 2x છે તો 2x નું પાછું શું થાય તો આપણે પ્રથમ ઇક્વેશન કર્યું f dash of x બરાબર 2 into e raised to 2x હવે આ f dash of x ની કિંમત હવે આપણે ચેક શું કરવાનું છે કે f dash of x ની કિંમત છે એ ગ્રેટર ધેન 0 મળે કા લેસ ધેન 0 મળે કે ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 મળે કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 આપણે એ ચેક કરવાનું છે અને આપણે અંતરાલ શું આપ્યો છે તો કે r કીધો છે તો x belongs to r લેવું કોઈ પણ સંખ્યા લઈએ આપણે r માંથી તો આપણે e raised to 2x ની કિંમત કેવી આવશે હંમેશા ગ્રેટર ધેન 0 જ મળે આપણે શીખી ગયા સાતત્ય અને વિકલન ચેપ્ટર માંગે ઘાતાંકી અને લઘુગુણકી વિધેય હોય તો એની કિંમત હંમેશા કેવી મળતી હોય ગ્રેટર ધેન 0 આ x ની કોઈ પણ કિંમત લ્યો એ હંમેશા 0 થી કેવી મળશે મોટી મળશે ક્યારે 0 થી 0 કે 0 થી નાની મળશે નહીં તો જો e raised to 2x greater than 0 મળ્યું તો એની સાથે બેનો ગુણાકાર કરો તો 2 into e raised to 2x ની કિંમત કેવી મળે r greater than 0 હોય તો i greater than 0 જ હોય ને ખાલી બે વડે ગુણ્યા છે તો હમણાં મોટી કિંમત થાપી તો 2 into e raised to 2x હતું એને શું કહેવાય f dash of x તો f dash of x કહીએ તો f dash of x greater than કેવું મળ્યું 0 મળ્યું તો એનો મતલબ કે આપણે વ્યાખ્યા પ્રમાણે f dash of x greater than 0 હોય તો એને કયું વિધેય કહેવાય તો કે ચુસ્ત વધતું વિધેય એટલે કહી શકાય કે f એ કઈ કિંમત આપી દીધી r માં કીધું તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત થાય છે ખ્યાલ આવી ગયો મિત્રો આપણે શું કીધું તો સાબિત કરો કે f of x બરાબર e raised to 2x એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવાનું હતું તો આપણે પહેલા સૌપ્રથમ વિધેય લખશું f of x બરાબર e raised to 2x એનું પ્રથમ વિકલિત આપણે શું મેળવ્યું 2 into e raised to 2x હવે આપણે કેમાં જોવાનું છે સાબિત કરવાનું હતું r માં કીધું ને ચુસ્ત વધતું વિધેય છે એમ સાબિત કરો તો આપણે કોઈ પણ કિંમત લેશું કિંમત લેશું r માંથી x belongs to r લેતા e raised to 2x છે હંમેશા કેવું મળે ગ્રેટર ધેન 0 મળે ખાસ યાદ રાખો ઘાતાંકી અને લઘુગુણકી વિધેય હોય એ હંમેશા કેવું મળશે ગ્રેટર ધેન 0 તો e raised to 2x ગ્રેટર ધેન 0 તો બે વડે ગુણીએ તો 2 into e raised to 2x ગ્રેટર ધેન કેવું મળ્યું 0 તો f dash of x ગ્રેટર ધેન 0 કેમ કે આને શું કહેવાય તો f dash of x એટલે આપણે આની જગ્યાએ f dash of x લખ્યું તો f dash of x greater than 0 એટલે કહી શકાય કે આની કિંમત greater than 0 આવી ગઈ તો f એ r પર કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે જે સાબિત થાય છે સાબિત કરો કે f of x is equal to sin x આપેલો છે એમાં આપણે ત્રણ વસ્તુ માંગેલી છે પહેલા તો હું કીધું છે કે 0 થી pi by 2 માં ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરો પછી એવું કીધું છે કે pi by 2 થી pi માં ચુસ્ત ઘટતું વિધેય છે એવું સાબિત કરો અને પછી એવું કીધું છે કે 0 થી pi માં વધતું કે ઘટતું વિધેય નથી બેમાંથી એક પણ નથી એવું સાબિત કરી દેવાનું છે આપણે તો સૌપ્રથમ શું આપેલું છે f of x is equal to આપણને sin x આપેલું છે આનું પ્રથમ વિકલિત આપણને બધાને ખ્યાલ છે f dash of x is equal to શું થાય sin x નું પ્રથમ વિકલિત cos x હવે આપણે પ્રથમ ગણતરી કરશું a
કે x બિલોંગ્સ ટુ x ની કિંમત કેમાં લેવાની કીધી 0 અને π/2 વચ્ચેથી x બિલોંગ્સ ટુ 0 થી π/2 લેતા. જો x ની કિંમત 0 અને π/2 વચ્ચેથી લેવાની છે એટલે કે પ્રથમ ચરણની લેવાની છે. તો cos x છે એ કેવું હોય પ્રથમ ચરણ ધન જ હોય ને. પ્રથમ ચરણમાં બધા વિધેયની કિંમત કેવી હોય ધન. તો cos ની કેવી રહે ધન. તો cos ની કિંમત ધન એનો મતલબ કે f' ની કિંમત છે કેવી મળી 0 થી મોટી. તો કે x બિલોંગ્સ ટુ 0 થી π/2 આપણે લઈએ તો વિરુદ્ધ અંતરાલ 0 થી π/2 એ પ્રથમ ચરણ દર્શાવે છે. પ્રથમ ચરણમાં cos x ની કિંમત આપણને ધન મળે. cos x ની કિંમત ધન મળે એનો મતલબ કે cos x ની કિંમત છે કેવી મળી ગ્રેટર ધેન 0. cos x ની કિંમત ગ્રેટર ધેન 0. cos x એટલે શું f'(x). તો f'(x) ની કિંમત કેવી મળી ગ્રેટર ધેન 0. તો f'(x) ની કિંમત ગ્રેટર ધેન 0 મળી તો એનો મતલબ કે f એ 0 થી π/2 માં કેવું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે. તો 0 થી π/2 માં કેવું વિધેય થાય ચુસ્ત વધતું વિધેય. સેકન્ડ જો શું કીધું છે π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે એવું સાબિત કરવાનું કીધું છે. તો આપણે એમાં જોશું b. તો કે x બિલોંગ્સ ટુ કયો અંતરાલ કીધું છે π/2 થી π. તો x બિલોંગ્સ ટુ π/2 થી π લેતા. તો π/2 થી π છે એ કયો અંતરાલ આપણે કયું ચરણ દર્શાવશે બીજું ચરણ દર્શાવે. બીજા ચરણમાં આપણે શીખી ગયા કે cos x ની કિંમત કેવી હોય ઋણ હોય. વોલેસ-ટીસી નો નિયમ આવી ગયો આપણે બધાને. તો π/2 થી π એ બીજું ચરણ દર્શાવે છે. અને બીજા ચરણમાં cos x ની કિંમત ઋણ મળે. તો એનો મતલબ કે cos x ની કિંમત ઋણ મળે એટલે કે cos x લેસ ધેન 0. 0 થી નાની સંખ્યા છે ને ઋણ એટલે cos x ને શું કહેવાય આપણે અહીંયા જ આવી ગયું cos x એટલે શું હતું f'(x). તો f'(x) ની કિંમત કેવી મળી લેસ ધેન 0. તો આપણા પ્રમેય અનુસાર f'(x) લેસ ધેન 0 હોય તો શું કહેવાય કે f એ આ π/2 થી π આ અંતરાલમાં કેવું વિધેય થશે f એ π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે. જે સાબિત થાય છે. ત્યારબાદ આપણે જોશું c. હવે જો શું કીધું છે આપણને કે 0 થી π માં વધતું નથી અને ઘટતું વિધેય નથી એવું સાબિત કરી દેવાનું કીધું છે 0 થી π. તો આપણે x ની કિંમત કેમાંથી લેવાની છે 0 થી π લેવાની. તો 0 થી π માં cos ની કિંમત કેવી આવે ખાસ સમજાય જેવું છે. 0 થી π માં cos ની કિંમત કેવી છે તમે ચોક્કસ એમ પણ ના કહી શકો ધન હોય. ચોક્કસ એમ પણ ના કહી શકાય કે ઋણ હોય. તમારે આમ કેવું પડશે ને કેમ કે 0 થી π એટલે પહેલું ને બીજું ચરણ. પહેલા ચરણમાં cos ની કિંમત કેવી હોય ધન મળે. બીજા ચરણમાં cos ની કિંમત કેવી મળે ઋણ હોય. તો એનો મતલબ કે આમાં કોઈ નક્કી નથી કરી શકાતું કે વધશે કે ઘટશે. કાં તો કેવું મળવું જોઈએ વધતું વિધેય ક્યારે કહેવાય કાં તો એ વધવું જ જોઈએ ગ્રેટર ધેન 0 મળવું જોઈએ. ઘટતું વિધેય ક્યારે કહેવાય તો કે લેસ ધેન 0 મળવું જોઈએ. પણ આમાં આપણે નક્કી ના કરી શકાય 0 થી π એટલે કહી શકાય કે વધતું નથી અને ઘટતું નથી કેમ કે x બિલોંગ્સ ટુ 0 થી π લેતા. 0 થી π એ પ્રથમ તથા દ્વિતીય ચરણ દર્શાવે.
પ્રથમ ચરણ એટલે કે 0 થી π/2 માં cos x કેવું મળ્યું ગ્રેટર ધેન 0 તથા બીજા ચરણમાં એટલે કે q આવશે π/2 થી π માં cos x કેવું મળ્યું લેસ ધેન 0 બે મળે છે એટલે આપણે કહી શકાય કે 0 થી π માં f of x is equal to sin x એ વધતું કે ઘટતું વિધેય નથી. તો એક મળ્યું હોત તો આપણે કહી શકીએ કે ભાઈ એક જ મળતું ગ્રેટર ધેન 0 તો કહી દે કે આપેલ વિધેય છે કેવું વિધેય છે એ વધતું વિધેય છે. અને જો ખાલી લેસ ધેન 0 મળ્યું તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય છે એ આ અંતરાલમાં કેવું વિધેય છે ઘટતું વિધેય છે. પાયો બે મળે છે આ જ અંતરાલમાં ગ્રેટર ધેન 0 એની કિંમત થાય છે અને લેસ ધેન 0 એ થાય છે. તો આપણે નક્કી ક્યું કરવું કે આ ક્યું વધે ને ક્યું ઘટે. એટલે આપણે કહી શકાય કે ભાઈ આ વધતું વિધેય નથી અને ઘટતું વિધેય નથી. વધતું તથા ઘટતું વિધેય ક્યારે હોય તો કે કાં તો ગ્રેટર ધેન 0 હોય તો એ વધતું વિધેય કહેવાય, કાં તો f' ઓફ x ની કિંમત લેસ ધેન 0 મળે તો એ કેવું વિધેય કહેવાય ઘટતું વિધેય કહેવાય. તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 3. વિધેય f of x is equal to 2x square minus 3x ક્યાં અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે તે મેળવવાનું છે. ક્યાં અંતરાલમાં? આમાં અંતરાલ આપેલો છે ને આપણે સૌપ્રથમ તો શું કરવું પડશે કે એમાં અંતરાલ મેળવવો પડશે કે અંતરાલ મળશે પછી નક્કી કરશું કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. તો વિધેય ઉપરથી પહેલા તો અંતરાલ કેમ મેળવવો એ આપણે શીખીએ કે f of x is equal to શું આપેલું છે 2x square minus 3x. આનો પ્રથમ વિકલન કરશું આપણે f' of x બધાને આવડે શું આવે 2x square નું વિકલન 2 તો ચલ આનું 2x x square એટલે 2 * 2x એટલે 4x minus 3x નું વિકલન શું થશે 3. લાખાનું વિકલન આપણને શું મળ્યું છે f' of x is equal to 4x minus 3. હવે આપણે શું લેવાનું f' of x is equal to 0 લેતા આપણે અંતરાલ મેળવવો એટલે f' of x ની કિંમત કેવી ધારી લેવાની 0. પાઈ ઉપર f' of x ની કિંમત 4x minus 3 is equal to 0. તો 4x is equal to 3. તો x is equal to શું મળ્યું 3/4. તો સંખ્યા રેખા આપણે દોરીએ તો x is equal to 3/4. ધારો કે 3/4 કિંમત અહીંયા છે સંખ્યા રેખામાં તો આ 3/4 છે કિંમત એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે. તો x is equal to 3/4 એ સંખ્યા રેખાને બે ભાગમાં વિભાજિત કરે છે. તો સંખ્યા રેખા કેટલા ભાગમાં વિભાજિત કરી બે ભાગમાં તો આપણને અંતરાલ પણ કેટલા મળી ગયા બે 3/4 થી આ અનંત સુધીનો ભાગ હોય એને શું કહેવાય તો કે 3/4 થી ઇન્ફિનિટી. 3/4 થી ડાબી સાઈડ આવે તો શું કહેવાય તો કે આ બધું બધા જે ઋણ કિંમતો આવશે ને એટલે -ઇન્ફિનિટી થી 3/4 એમાં બે ભાગમાં વિભાજિત થશે. તો આને આપણે અંતરાલ કહીશું આ બાજુ 3/4 થી ઇન્ફિનિટી વિવૃત અંતરાલ. આને કયો ભાગ કહેવાય વિવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 3/4. તો હવે આપણે કહીશું અંતરાલ f' of x ની નિશાની
અને વિધેયનો સ્વભાવ આપણે કોષ્ટક દોરશું. તો એમાં સૌપ્રથમ જોશું આપણે અંતરાલ. આપણે આ અંતરાલ લઈએ વિવૃત અંતરાલ -∞ થી 3/4. તો f(x) કેવું મળે? આ બધી કિંમતો આગળ એટલે કે એની નિશાની કેવી હોય? તો તમે આ કિંમતોમાંથી કોઈ પણ એક કિંમત લઈને f(x) માં મૂકો એટલે એની નિશાની ખબર પડી જાય, પ્લસ આવે કે માઈનસ આવે. તો જો 3/4 0 છે ત્યાં 3/4 કરતા નાની સંખ્યા કેવી હોય? 0 અહીં ક્યાં આવતું હોય ને, તો 0 આપણે આમાં મૂકો દઈએ f(x) માં, તો f(0) બરાબર 0 - 3 એટલે કે -3. એટલે કે નિશાની કેવી હોય? -3 એટલે માઈનસ એવી ને f(x) ની નિશાની એટલે કે લેસ ધેન 0 છે. f(x) લેસ ધેન કેવું મળે? 0. તો એનો મતલબ કે આ બધી કિંમત આગળ f(x) લેસ ધેન 0 મળતું હોય તો કેવું વિધેય કહેવાય? ચુસ્ત ઘટતું વિધેય. આની અંદર અસંખ્ય કિંમત આવેલી હોય, આપણે બધી કિંમત મૂકવાની નથી. એક કિંમત આગળ એ માઈનસ નિશાની આવતી હોય તો અમારે બધી કિંમત આગળ એ જ મળશે પછી. બરોબર? ગમે એ મૂકીને ટ્રાય કરી શકાય. હવે આપણે આ અંતરાલ લઈએ. આજે આપણે ડાબી સાઈડ બધી કિંમતો લઈ લીધી, તો 3/4 ની જમણી સાઈડ બધી કિંમત લઈએ એટલે એને શું કહેવાય? વિવૃત અંતરાલ 3/4 થી ઇન્ફિનિટી. તો આપણે 3/4 કરતા મોટી કોઈ પણ એક કિંમત આપણે ધારી લઈએ f(x) માં મૂકવા. તો કઈ કિંમત લેશું? આપણે 1 લઈએ સરળતાથી. તો 1 અહીં મૂકો દઈએ. f(1) બરાબર 4 - 3. 4 - 3 એટલે 1. એ ગ્રેટર ધેન કેવું છે? 0. એટલે કે f(x) કેવું મળશે? 0 થી મોટી સંખ્યા મળે ને, ધન. f(x) ગ્રેટર ધેન 0. તો એનો મતલબ આને શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય. આ f છે એ આ અંતરાલમાં કેવું વિધેય થાય? ઘટતું વિધેય થાય. આ અંતરાલમાં કેવું વિધેય મળશે? વધતું વિધેય છે એવું સાબિત થશે. આ f(x) = 2x² - 3x એ વિવૃત અંતરાલ -∞ થી 3/4 માં ચુસ્ત ઘટતું વિધેય તથા વિવૃત અંતરાલ 3/4 થી ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય છે. આ બંને અંતરાલ મળી ગયું. આપણને એમ કીધું હતું કે કયા અંતરાલમાં એ ચુસ્ત રીતના વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતના ઘટે છે. તો આપણે ચુસ્ત ઘટતું વિધેય કેવું હોય? -∞ થી 3/4 વિવૃત